ભારત સરકારના કેન્દ્રીય કૃષિ, ખેડૂત કલ્યાણ અને ગ્રામીણ વિકાસ મંત્રી શ્રી શિવરાજસિંહ ચૌહાણ જૂનાગઢમાં રાષ્ટ્રીય મગફળી સંશોધન કેન્દ્રની મુલાકાત લીધી હતી। તે દરમિયાન ખેડૂતો અને લખપતિ દીદીઓ સાથે પ્રેરણાદાયી સંબોધન અને સંવાદ કર્યો હતો। મંત્રીશ્રીએ રાષ્ટ્રીય મગફળી સંશોધન કેન્દ્રની આ મુલાકાત દરમિયાન સંબોધન કરતા જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો સંકલ્પ દેશની દરેક દીદીને લખપતિ બનાવવાનો છે। કોઈ બહેન ગરીબ ન રહે એ માટે દેશની દરેક દીદીને લખપતિ બનાવવાનું અભિયાન શરૂ છે। તેમજ આગામી તારીખ 15 ઓગસ્ટ સુધીમાં દેશમાં 2 કરોડ લખપતિ દીદીઓ બનાવવાનો લક્ષ્યાંક છે। તેમણે જણાવ્યું હતું કે લખપતિ દીદી મતલબ કે તેમની આવક વાર્ષિક 1 લાખથી વધુ હોય, પરંતુ જૂનાગઢમાં તો મિલેનિયમ દીદીઓ પણ છે જે વાર્ષિક 10 લાખથી વધુની કમાણી કરી રહી છે। કૃષિ મંત્રીએ જણાવ્યું કે નારી તું નારાયણી એ સૂત્ર ગુજરાતની ગ્રામીણ મહિલાઓએ ખરા અર્થમાં ચરિતાર્થ કર્યું છે। મહિલાઓ ગોબરમાંથી ગણેશની મૂર્તિ બનાવી અને લોકલથી વોકલ હિંમતભેર આગળ વધી રહી છે। ભારતનું નવનિર્માણ થઈ રહ્યું છે ત્યારે વિકસિત ભારતનું નિર્માણ બહેનો તેના પરિશ્રમથી કરશે। મંત્રીશ્રીએ દીકરી હંમેશા પરિવારની મા બાપની સાથે જીવનભર રહે છે તેમ ભાવસભર જણાવ્યું હતું। તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે ગુજરાતના ખેડૂતોએ ખેતી ક્ષેત્રે કમાલ કરી છે। પ્રાકૃતિક કૃષિની મુહિમમાં ગુજરાત ઝડપભેર આગળ વધી રહ્યું છે। તેમણે ઉમેર્યું કે ભારતની અર્થવ્યવસ્થાની કરોડરજ્જુ કૃષિ છે અને કૃષિનો આત્મા ખેડૂત છે। સરકાર ખેડૂતોની સમસ્યાના નિવારણ માટે નિરંતર પ્રયાસ કરી રહી છે। સરકાર દ્વારા ખેડૂતોનું ઉત્પાદન વધે, ઉત્પાદન ખર્ચ ઘટે, ખેડૂતોને તેની પેદાશના પોષણક્ષમ ભાવ મળે, મગફળીને મિનિમમ સપોર્ટ પ્રાઇસ જાહેર કરી અને ખરીદી કરી રહી છે। અમારા માટે તો ખેડૂતોની સેવા ભગવાનની પૂજા સમાન છે। વડાપ્રધાન શ્રીના નેતૃત્વમાં ખેડૂતોના કલ્યાણ અને કૃષિ યોજનાઓની સિદ્ધિઓની વાત કરતા કહ્યું કે ખેડૂતોની સાથે સરકાર છે। ક્યારેય પાકમાં નુકસાન થાય તો ફસલ બીમા યોજના જેવી યોજનાઓ કાર્યરત કરવામાં આવી છે। આ તકે હસ્તકલા સહિતની વિવિધ આર્થિક ઉપાર્જનની પ્રવૃત્તિમાં સફળ થયેલી મહિલાઓનું કેન્દ્રીય મંત્રીશ્રીના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે કૃષિ મંત્રી શ્રીના હસ્તે મગફળી સંશોધન કેન્દ્રનો વાર્ષિક રિપોર્ટ 2024 બુકનું વિમોચન કર્યું હતું। લખપતિ દીદીઓના સંકલનની બુકનું વિમોચન કર્યું હતું। કાર્યક્રમ પૂર્વે કૃષિ મંત્રી શ્રી NRLM યોજનાના વિવિધ સ્ટોલો અને પ્રાકૃતિક કૃષિના સ્ટોલોની મુલાકાત લીધી હતી। કાર્યક્રમના આરંભે સંક્ષિપ્ત વિવરણ ડોક્ટર DK યાદવ, ઉપ મહાનિર્દેશક ICAR નવી દિલ્હી અને મગફળી સંશોધન કેન્દ્ર સંસ્થાની ઉપલબ્ધિઓનું વિવરણ શ્રી ડોક્ટર SK બેરા, નિર્દેશક ICSR IIGR જૂનાગઢે કર્યું હતું। આ પ્રસંગે સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હરેશભાઈ ઠુંબર, ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ લાડાણી, મેયર શ્રી ધર્મેશભાઈ પોશિયા, ડેપ્યુટી મેયર શ્રી આકાશભાઈ કટારા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રીમતી પલ્લવીબેન ઠાકર, શહેર ભાજપ પ્રમુખ શ્રી ગૌરવ રૂપારેલિયા, કલેક્ટર શ્રી અનિલ કુમાર રાણાવાસિયા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી HP પટેલ, કૃષિ યુનિવર્સિટી કુલપતિ શ્રી VP ચોવટિયા સહિતના પદાધિકારીઓ, અધિકારીશ્રીઓ અને GLPL ના અધિકારીશ્રીઓ અને બહોળી સંખ્યામાં ખેડૂતો અને મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા।